આમની સાથે મારે કોઈ વાંધો જ નથી. ઈ માળાવાળો વિષય તો સમજો ઈ એક તમારી અંગત વિષય હોય. આમને અમારી સાથે શું તકલીફ? એમને કોઈને તું તારી કરી છે? અમે કઈ કીધું છે એમને? તો મિત્રો તમે લોકો તો જાણો છો કે બગદાણા વિવાદ જે છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યો હતો, પણ મિત્રો જયરાજ આહિરને જામીન મળતા નવનીતભાઈએ અત્યારે આવું કહ્યું છે. અને મિત્રો તમે વિડીયો પણ જોયો છે, જેમાં જયરાજ આહિર એવું બોલી રહ્યા હતા કે મારે અને નવનીતભાઈ સાથે કોઈ એવી વાતચીત પણ નથી થઈ, છતાં પણ તેઓ ગુનેગાર સાબિત થયા હતા. તો શું મિત્રો જયરાજ આહિર ખોટું બોલતા હતા ને? કેમ કે મિત્રો જયરાજ આહિરને જેલ તો થઈ, પણ તેઓ 14 દિવસની અંદર જ બહાર કેમ આવ્યા? કેમ કે મિત્રો નવનીતભાઈને જો ન્યાય મેળવવા માટે 30 દિવસ એટલે કે 1 મહિના જેટલો સમય લાગ્યો, એ પણ મિત્રો આખી સમાજ ભેગી થઈને ત્યારે ન્યાય મળ્યો હતો. અને અત્યારે જયરાજ આહિર 14 દિવસની અંદર જ જેલની બહાર આવી ગયા. આના ઉપર મિત્રો ઘણા બધા સવાલ ઊભા થાય છે, પણ મિત્રો ખરેખર આને ન્યાય ન કહેવાય. કેમ કે મિત્રો આ ન્યાય ન જ કહેવાય, કેમ કે 1 મહિના જેટલો સમય લાગ્યો, જ્યારે આખી સમાજ ભેગી થઈને ત્યારે ન્યાય મળ્યો. અને અત્યારે જયરાજ આહિર અને જેટલા પણ લોકો હતા એ બધા જામીન ઉપર છૂટ્યા, એટલે કે બહાર જ આવી ગયા છે. પણ મિત્રો આ વિશે અત્યારે નવનીતભાઈ પણ બોલે છે, અને જયરાજ આહિર જે નવનીતભાઈને ન્યાય નહોતો મળ્યો તે પહેલાં પણ બોલતા હતા કે આમાં મારો કોઈ વાંક નથી, કે હું જાણતો પણ નથી. અને છતાં પણ તેમને એસઆઈટી ટીમ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી અને જે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી ને, ત્યારબાદ બધા ખુલાસા બહાર આવ્યા, જેવા મિત્રો જયરાજ આહિર જ આરોપી હાજર થયા. એટલે કે આરોપી તરીકે આરોપી જયરાજ આહિર હતા, પણ માનતા નહોતા. જ્યારે એસઆઈટી ટીમની જે રચના થઈ ત્યારે ખબર પડી કે ખરેખર આમાં આખી ઘટનાની અંદર જયરાજ આહિર જ હતા. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે જયરાજ આહિરને 14 દિવસની અંદર જ જામીન અરજી સ્વીકારવામાં આવી અને બહાર કેમ આવ્યા? કેમ કે મિત્રો નવનીતભાઈ એવું બોલી રહ્યા છે કે મને 50% ન્યાય મળ્યો છે અને 50% મારી સાથે અન્યાય થયો છે. કેમ કે મિત્રો ન્યાય મેળવવા માટે, ન્યાય લેવા માટે આટલો સમય લાગ્યો, તો જામીન કેમ 14 દિવસની અંદર મળી ગયા? તો મિત્રો આ અહીંયા કોને કંઈક ને કંઈક પોલિટિક્સ પાવર અથવા કોઈ પૈસાનો પાવર અથવા માયાભાઈ આહિરનું બહુ મોટું નામ છે. આના કારણેથી પણ મિત્રો જામીન મળી શકે છે અને મળ્યા છે. અને જામીન મળ્યા બાદ તેઓ એક લગ્નમાં ગયા હતા, અને જ્યાં જિગ્નેશ કવિરાજ, તેમના પિતા માયાભાઈ આહિર, આ બધા લોકો સાથે રમતા અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કેમ કે ઘણા બધા લોકો તો એવું કહે છે કે જયરાજ આહિર જે છૂટ્યા છે ને એની ખુશીમાં આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. પણ મિત્રો એવું સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આ કોઈ તેમના લગ્નના પ્રસંગમાં આ બધો રાસ ગરબા હતા. પણ મિત્રો અત્યારે વાત કરીએ કે જે જયરાજ આહિરનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો હતો પહેલાંનો, એ વિડીયો જુઓ અને અત્યારે નવનીતભાઈ 50% ન્યાય મળ્યો હોય એવી વાત કરી રહ્યા છે. બાકી અત્યારે જયરાજ આહિરનો જૂનો વિડીયો છે, પણ અત્યારે શું કહેવા માગે છે ને અત્યારે આ 14 દિવસની અંદર છૂટી ગયા ને એ વિશે તમારે શું કહેવું છે? ને અત્યારે જે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ, અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ જરૂરથી કરજો. અત્યારે આ વિડીયો જુઓ. આમની સાથે મારે કોઈ વાંધો જ નથી. ઈ માળાવાળો વિષય તો સમજો ઈ એક તમારી અંગત વિષય હોય. આમને અમારી સાથે શું તકલીફ? એમને કોઈને તું તારી કરી છે? અમે કઈ કીધું છે એમને? એ તો બગદાણાના ધામને લઈને એમણે જે વિવાદ આખો, એમને જે ઈ પોતે એના વિડીયોમાં બોલે છે કે અમને ત્યાં વ્યક્તિગત